વાહ શેડાવલા કરી લે તો આમ કરતો હા જો ભાઈ ગયા तोबा 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 सारा मूड खराब कर दिया। તો જય માતાજી મિત્રો, તો કેમ છો તમે બધા? મજામાં જ છો? તો આજે છે બુધવાર અને આજે છે મકર સંક્રાંતિ. તમને અને તમારા પરિવારને મારા પરિવાર તરફથી મકર સંક્રાંતિ હાર્દિક હાર્દિક શુભકામના. તો મિત્રો અત્યારે નાઈટોન કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે જવું છે પતંગ ચગાવવા માટે. તો બધા ભાઈઓ આવી ગયા છે ધાબે, તો હું પણ ધાબે જાઉં, બહુ મજા આવશે. તો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો છેલ્લે સુધી વિડીયો જોજો તો જ તમને મજા આવશે. તો આગળ કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. હાલો અત્યારે આપણે પતંગ લઈને ધાબા ઉપર જઈએ. અત્યારે મિત્રો પવન ઓછો છે એટલા માટે જે પતંગ ઓછી સગે છે. પછી જે 10-11 વાગશે પછી પતંગ સગશે. અત્યારે તો ઓછી પતંગ સગે છે. અત્યારે બધા અમારા ભાઈઓ બધા સગાવે છે પતંગ. તો હાલો અત્યારે ના ધાબે જઈ. જો મિત્રો પવન છે ને એટલા માટે ક્યારના પતંગ સગાવે છે. કેવલો પણ થાકી ગયો ફિરકી પકડીને પતંગ તે થોડીક અધર જાય ને પાછી નીચે વી આવે. નહીં હો, માર પકડવો. જો મિત્રો ગામમાં પણ પતંગો સગવા મળે છે ધીમે ધીમે. 8-9 વાગી ગયા છે એટલે અમારા અહીં દક્ષુબેન હાથ કરે છે કે હાલો પતંગ સગાવવા. તો આપણે હાલો હમણાં ઘડીક રહીને પતંગ સગાવી આપણે પણ. આ વિડીયોમાં આવવાથી શરમાય છે. તમે વિડીયોમાં આવવાથી શરમાવશો નહીં? શરમાવાનું. ક્યારની 1 કલાકથી પતંગ સગતી નથી ને હવે થોડો પવન નીકળ્યો છે. તો અત્યારે અન્નાભાઈ અમારા પતંગ સગાવવા મળ્યા છે. મિત્રો ફિરકીનો જુગાડ પણ કેવો કરી નાખ્યો છે. કઈ બાજુ પવન છે એ જ નથી ખબર પડતી. એ પતંગ પડી ગઈ. આજે મિત્રો પવન જ નથી એટલા માટે એવું થાય છે. તો ક્યારે પવન નીકળે કાંઈ ખબર નહીં. તો રોજ આવી રીતનો પવન હોય ત્યારે થોડી પતંગ સગી ગઈ છે અને ભૌતિકભાઈને ફિરકી પકડવા દઈ દીધી. વાહ શેડાવલા કરી લે તો આમ કરતો હા જો ભાઈ ગયા. આજ ઘણી સગી હો પતંગ. પછી મિત્રો કોઈથી પતંગ ન સગે ને અમારા રાહભાઈ આવી ગયા પતંગ સગાવવા માટે. તો એનથી પતંગ સગી ગઈ છે અને અહીંયા અમારા બધા કાના બાંધે છે. અનાભાઈને તડકો લાગે છે થોડો પણ દેખાતી નથી પતંગ. અને રાહભાઈ પતંગ સગાવે છે. કોકને યારે કટા કરે છે હવે જો હવે હા આવી ગયો અમારો ભત્રીજો. ઉઠીને 10 વાગ્યે. બોલો હે જય માતાજી, જય પિતાજી, હેપી મકર સંક્રાંતિ. અમારા ભૌતિકભાઈ ની પતંગ હો. ભાવતે કટા લગર પંકજ કકા રે. અમે છે ને મિત્રો અત્યારે ધાબે ચા બનાવ્યો હતો ને ધાબે અત્યારે ચા પીવી છીએ. તો બધા અમને જોવે છે કે વાહ ભાઈ વાહ કે ધાબે ચા બનાવ્યો. તો અત્યારે અમે બધા ચા પી લેવી. તમારે પણ પીવો હોય તો હાલો ચા પીવા.
હતા